હરિઓમ. આવો ફેબ્રુઆરી મહિનાના કેટલાક મહત્વપૂર્ણ દિવસો તથા પુણ્યદાયી તિથિઓ પર નજર કરી લઈએ. 1 ફેબ્રુઆરી માઘી પૂર્ણિમા, માઘ સ્નાન સમાપ્ત, રવિ પુષ્ય યોગ, સૂર્યોદયથી રાત્રિ 11:58 સુધી. મંત્ર સિદ્ધિ અને ઔષધિ પ્રયોગ માટે વિશેષ ફળદાયક. સંત રવિદાસજી જયંતિ. 5 ફેબ્રુઆરી સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રિ 9:39 સુધી. 7 ફેબ્રુઆરી મા યશોદા જયંતિ. 8 ફેબ્રુઆરી રવિવારી સપ્તમી, સૂર્યોદયથી 9 ફેબ્રુઆરી પ્રાતઃ 5:01 સુધી. સૂર્યગ્રહણ તુલ્ય, ધ્યાન, જપ, મૌન વગેરેનો પ્રભાવ અક્ષય. 11 ફેબ્રુઆરી સમર્થ રામદાસજી નવમી. 12 ફેબ્રુઆરી સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ. 13 ફેબ્રુઆરી વિજયા એકાદશી. આનું વ્રત કરનારને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને પરલોક પણ અક્ષય બની રહે છે. વિષ્ણુપદી સંક્રાંતિ. પુણ્યકાળ સૂર્યોદયથી બપોરે 12:41 સુધી. ધ્યાન, જપ અને પુણ્ય કર્મનો લાખ ગણું ફળ મળે છે, આવું પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે. 14 ફેબ્રુઆરી માતૃપિતૃ પૂજન દિવસ, શનિ પ્રદોષ વ્રત. 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રી વ્રત, રાત્રિ જાગરણ, શિવ પૂજન. નિશ્ચિતકાલ મધ્યરાત્રિ 12:16 થી 1:06 સુધી. મહાશિવરાત્રિનું વ્રત, પૂજન, જાગરણ અને ઉપવાસ કરનાર મનુષ્યનો પુનર્જન્મ થતો નથી, આવું સ્કંદ પુરાણમાં જણાવાયું છે. 16 ફેબ્રુઆરી સોમવતી અમાવસ્યા, સાંજે 5:34 થી 17 ફેબ્રુઆરી સૂર્યોદય સુધી. સૂર્યગ્રહણ તુલ્ય, ધ્યાન, જપ, મૌન વગેરેનો પ્રભાવ અક્ષય. આ દિવસે તુલસીની 108 પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. 17 ફેબ્રુઆરી દર્શ ફાલ્ગુન અમાવસ્યા, દ્વાપર યુગાદી તિથિ. કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, નિયમ પાલનીય નથી. 18 ફેબ્રુઆરી વસંત ઋતુ આરંભ. 19 ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી જયંતિ, શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતિ. 23 ફેબ્રુઆરી હોળાષ્ટક આરંભ. 24 ફેબ્રુઆરી સંત દાદુ દયાલજી જયંતિ. 27 ફેબ્રુઆરી આમલકી એકાદશી. આનું વ્રત કરીને આવળાના વૃક્ષ પાસે રાત્રિ જાગરણ, તેની 108 અથવા 28 પરિક્રમા કરનાર તમામ પાપોથી મુક્ત થઈ જાય છે અને 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. 28 ફેબ્રુઆરી શ્રી ગોવિંદ દ્વાદશી, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આ તિથિઓમાંથી સાધના ભજન માટે વિશેષ પુણ્યદાયી તિથિઓ વિશે વિસ્તૃત માહિતી તમને સંત શ્રી આશારામજી આશ્રમ યુટ્યુબ ચેનલ તથા સંત શ્રી આશારામજી બાપુ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર યોગ્ય સમયે ઉપલબ્ધ થઈ જશે.